યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર 1977. મંત્ર શક્તિનો મુખ્ય આધાર. મંત્ર વિજ્ઞાનના અનેક આધાર છે, જેમાં સર્વપ્રથમ છે એના શબ્દોનું ગુંથન અને ઉચ્ચારની સમ્યક વિધિ. કવિતા માફક મંત્રનું નિર્માણ ભાવ પ્રધાન યા અર્થ પ્રધાન નથી, પણ એવા આધાર પર છે કે અક્ષરોને કેવા પ્રકારે જોડવામાં આવે જેથી એના ક્રમબદ્ધ ઉચ્ચારણથી તે શબ્દ પ્રવાહ લયબદ્ધ બને. એ ઈચ્છિત કાર્ય માટે જરૂરી મનાય છે. સિતારમાં તારોની ગોઠવણ એક ક્રમ પ્રમાણે નક્કી કરેલી હોય છે. ગમે તે જાતનો તાર ગમે તે જગ્યાએ જોડવાથી એનો અવાજ એક જ પ્રકારનો નીકળશે અને જુદા જુદા પ્રકારની રાગ રાગણીઓ નીકળશે નહીં. એ પ્રમાણે શબ્દોના અવાજને એમની પરસ્પરની સોબત ધ્યાનમાં રાખીને તત્વદ્રષ્ટાઓએ મંત્રોની ગોઠવણી કરી છે. એને બોલવા માટેની પણ એક નક્કી વિધિ છે. સિતારના તારોનો ક્રમ પૂરતો નથી, એને વગાડનારની આંગળીઓ કેવી રીતે ફરે છે એ પણ મહત્ત્વની વાત છે. રાગોમાં ફેરફાર આ આંગળીઓ પર આધાર રાખે છે, ફક્ત તારોની ગોઠવણ પૂરતી નથી. મંત્રના શબ્દોનું સંધાન અને સાધકની વિધિ પ્રમાણેના ઉચ્ચારણ પ્રક્રિયા આ બેનો સમન્વય અંતરિક્ષમાં એક વિચિત્ર પ્રકારની સ્વર લહેરીઓનો ફેલાવો કરે છે. એના પ્રભાવથી સૂક્ષ્મ જગતમાં પરિસ્થિતિઓ ઊભી કરે છે કે જે મંત્રના અનુષ્ઠાનના ફળરૂપે મળી શકે છે. ગાયત્રી મંત્રને જ લઈએ, એના અર્થમાં ભગવાન પાસે ફક્ત સદ્બુદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. આ કાર્ય માટે બીજા ઢગલાબંધ મંત્રો વેદોમાં આપેલા છે. બીજી ભાષાઓમાં પણ એવી કવિતાઓની રચના કરેલી છે. જો ફક્ત એકલા અર્થની જ વાત હોય તો એ કવિતાઓમાં અને ગાયત્રીમાં કોઈ ફેરફાર નથી. કવિતાની દ્રષ્ટિએ ગાયત્રી મંત્રમાં છંદ દોષ બતાવવામાં આવે છે. 8 અક્ષરના 3 ચરણ પદથી શુદ્ધ ગાયત્રી છંદ બને છે, પણ પ્રખ્યાત ગાયત્રી મંત્રમાં 23 અક્ષર છે. 24મો તો નિયમ ને અન્યમ બોલીને ખેંચતાણ કરીને બનાવવામાં આવે છે. રચના કરનારાઓને આ ખાંચીનું ધ્યાન રહ્યું જ હશે, છતાં પણ એમણે શબ્દોની ગોઠવણીથી પેદા થનાર અવાજના પ્રવાહને જ મહત્ત્વ આપ્યું છે અને એ રૂપમાં રચના કરી કે જે આજે છે. અવાજ પોતાની રીતે એક શક્તિ છે. કદીક એનાથી જાણકારી મેળવવાનું કાર્ય કરી શકાય છે, પણ હવે તો વૈજ્ઞાનિકોએ એને ઘણી ઉચ્ચ સ્તરની એક શક્તિ છે એમ સાબિત કર્યું છે. કાનથી સાંભળવામાં આવતા અવાજો આપણને ઘણી રીતે પ્રભાવિત કરે છે. નિંદા સાંભળીને ક્રોધ ચડે છે અને વખાણ સાંભળીને પ્રસન્નતા થાય છે. અપમાનજનક અને ચિંતા પેદા કરનાર શોકભર્યા શબ્દ આપણને નિરાશ કરે છે, પણ સફળતા, સુખની સંભાવનાના સમાચાર સાંભળતા મનમાં પ્રસન્નતાની લહેર ફરી વળે છે અને મોઢા પર હાસ્ય છવાઈ જાય છે. મનમાં જ નહીં, શરીરમાં પણ એવા શબ્દો સાંભળીને પડઘારૂપ પોતાની ગતિવિધિઓમાં ફેરફાર કરી લે છે. દ્રૌપદીના શબ્દો સાંભળીને કડવાશ પેદા થઈ અને તેથી મહાભારતનું સર્જન થયું. નમ્ર અને ભાવવાહી શબ્દોથી મનુષ્ય તો શું, ભગવાન પણ પીગળી જાય છે. મંત્રને બોલવાથી પેદા થનાર અવાજ સાધકની બધી ચેતનાને પ્રભાવિત કરે છે અને એના કંપનો અંતરિક્ષમાં ફેલાવીને પરિસ્થિતિઓને અનુકૂળ બનાવે છે. ગળું, કંઠ, હાથ, જીભ, તાળવું વગેરે મુખ્ય અવયવોને જુદા જુદા શબ્દો બોલવા માટે જુદી જુદી રીતની હિલચાલ કરવી પડે છે. એનો પ્રભાવ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના કેટલાક અવયવો પર પડે છે. નાડીઓ, વિદ્યુત કેન્દ્રો પર આ મંત્રના અવાજોનો પ્રભાવ પડે છે અને સૂક્ષ્મ શરીરના ચક્ર અને ઈંડા, પિંગલા અને સુષુમ્ના જેવો વીજળિક પ્રવાહ પ્રભાવિત થાય છે. સાધકના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોમાં થનારા આ મંત્રધ્વનિના પ્રવાહથી કેટલાય ફેરફાર થાય છે. કોઈ પણ શક્તિ પોતાના ઉત્પાદન સ્થાને અસર કરે છે, પછી એની ક્ષમતા આગળના ક્ષેત્ર પર પોતાનો અધિકાર જમાવે છે. એ પ્રમાણે આગળ વધે છે. જ્યાં અગ્નિ સળગે છે, પહેલું એ સ્થાન ગરમ થાય છે, પછીથી એ ગરમીનો ફેલાવો બીજા ક્ષેત્રોમાં થાય છે. મંત્ર સાધનાથી બધા કરતાં વધુ પ્રભાવિત સાધકનું વ્યક્તિત્વ થાય છે. ફક્ત શબ્દ પ્રવાહ જ નહીં, મંત્ર સાધનામાં બીજા અનેક ઉપચારો જણાવેલા છે. એની સાથે જોડાયેલા પદાર્થો અને હિલચાલોના વિધિવિધાનોમાં કર્મકાંડોની ક્રિયાઓનું પોતાનું આગવું મહત્ત્વ છે. એમાં રહેલી પ્રતિક્રિયાની મંત્ર સાધનામાં અદ્ભુત યોગદાન રહેલું છે. આ ભેગા પ્રવાહથી મંત્ર સાધના પોતાનું ચમત્કારી ફળ આપવામાં સફળ બને છે.
સાધકની સત્તાને પ્રભાવિત કરીને આ અવાજની ધારા રેડિયોના મોજા માફક અંતરિક્ષમાં દોડવાની શરૂઆત કરે છે. શબ્દવેદી બાણ માફક એનો પ્રવાહ સૂક્ષ્મ જગતના એ સ્થાનો સાથે અથડાય છે કે જેને સાધનાથી પ્રભાવિત કરવાના હોય છે. અવાજનું આ ક્ષેત્ર ઘણું જ નાનું છે, જે આપણા કાનથી સાંભળી શકાય છે. જે અવાજોનું કંપન દર સેકન્ડે 20થી લઈને 20,000 સુધી થાય છે. એને જ મનુષ્યના કાન સરળતાથી સાંભળી શકે છે. પરંતુ ધ્યાન કંપનો તો એનાથી ઘણા ઓછા અને ઘણા વધારે શક્તિશાળી પણ હોય છે. એને નહીં સંભળાતા અવાજ કહે છે. આથી એની શક્તિ ઓછી થતી નથી. આ અવાજો ઘણા જ શક્તિશાળી હોય છે. સુપરસોનિક રેડિયો મીટરની મદદથી અંતરિક્ષમાં રહેલા અગણિત ધ્વનિ પ્રવાહોને સાંભળી શકાય છે. મંત્ર સાધનામાં આ સાંભળી શકાય એવા અવાજોનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે અને તે પોતાના ક્ષેત્રમાં ઘણો જ પ્રભાવ પાડે છે. વિજ્ઞાને સાંભળી શકાય એવા અવાજોને એક પ્રભાવિત શક્તિ માની છે અને એનાથી અનેક પ્રકારના મહત્ત્વના કામ લેવાની વ્યવસ્થા કરી છે. આજકાલ વસ્તુઓનું સારું નરસું પાસું તપાસવા ધાતુઓના ગુણ દોષ જાણવામાં એનો પ્રયોગ થાય છે. કાર્બન બ્લેડનું ઉત્પાદન, કપડાની ધોલાઈ, રાસાયણિક મિશ્રણ વાણી, વસ્તુઓને ખાંડવી, દળવી, ભીની વસ્તુઓને સૂકવવી, ધાતુઓને ઢાળવી વગેરે અનેક ઉદ્યોગ અવાજોના તરંગોની શક્તિનો ઉપયોગ કરીને ચલાવવામાં આવે છે. અયોવા સ્ટેટ કોલેજ, અલ્ટ્રાસોનિક કોર્પોરેશન, BF ગુડરીચ કંપની વગેરે કેટલીય વેપારી પેઢીઓએ એવા યંત્રો બનાવ્યા છે જેમાં આવા અવાજોની શક્તિનો ઉપયોગ થાય છે અને એનાથી ઘણો લાભ ઉઠાવાય છે. રેડિયો તરંગો, માઇક્રોવેવ લહેરો, ટેલિવિઝન અને રડાર તરંગો, એક્સ-રે, ગામા કિરણો, લેસર કિરણો, મૃત્યુ કિરણો, ઇન્ફ્રારેડ તરંગો, અલ્ટ્રા વાયોલેટ તરંગો વગેરે કેટલીય શક્તિશાળી બાબતો આ નિખિલ બ્રહ્માંડમાં હંમેશા વહેતી રહી છે. ધ્વનિ તરંગોમાં અલ્ટ્રાસોનિક અને સુપરસોનિક તો ઔદ્યોગિક પ્રયોજનોમાં સારી રીતે વપરાય છે. આ પ્રવાહોમાંથી બીજી અનેકને નિકટના ભવિષ્યમાં મનુષ્યને ઉપયોગી બનાવવામાં આવશે. નુકસાન કરે એવા જંતુઓને મારવા, દૂધમાંથી માખણ બનાવવા, ધોવા વગેરે સામાન્ય કાર્યોમાં એનો ઉપયોગ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. એને જોઈને વૈજ્ઞાનિક એનો ઉપયોગ બીજા ઉપયોગી કાર્યોમાં કરવા માટે ઘણી મોટી યોજના બનાવવામાં આવી રહી છે. છોડને ખાતર, પાણી આપવા માફક હવે મધુર ધ્વનિ પ્રવાહથી પણ એનું પોષણ કરીને વધારવાનો ઉદ્દેશ પૂરો કરવામાં આવે છે. યુગોસ્લાવિયાના ખેડૂતોએ ખેતી કાર્યમાં આ ધ્વનિઓનો ઉત્સાહ સાથે ઉપયોગ કર્યો છે અને ઘણો સારો લાભ ઉઠાવ્યો છે. હોલેન્ડના પશુપાલકો દૂધ દોવા માટે વિશેષ ખાસ પ્રકારના અવાજ કરે છે અને વધુ દૂધ મેળવે છે. પશુઓની શ્રમ શક્તિ, બળ અને પ્રજનન શક્તિને પણ આ અવાજની મદદથી વધારવામાં સફળતા મળી છે. અમેરિકાના ખેડૂત જ્યોર્જ સ્મિથે મકાઈનો પાક સંગીત પ્રવાહના આધારે ઘણો વધારે લઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. અવાજોને આકાશમાંથી પકડીને એને ઉર્જાના રૂપમાં ફેરવવાની તૈયારીઓ જોરશોરપૂર્વક થઈ રહી છે. એને તાપ, ગરમી, પ્રકાશ, ચુંબક અને વીજળીના રૂપમાં ફેરવવામાં આવશે અને આ આધારે બળતણ માટેનો સસ્તો અને વિસ્તારવાળો ઉપાય હાથમાં આવશે. કાનના માધ્યમથી મગજમાં અવાજ પહોંચે છે અને આપણે શબ્દ સાંભળવાનો લાભ ઉઠાવીએ છીએ. જેના કાનની અંદર આવેલું પારદર્શક પડ ખરાબ થઈ ગયું હોય છે એવા બહેરા લોકોને દૃષ્ટિ માર્ગે ધ્વનિ તરંગો મગજમાં પહોંચાડવા અને સાંભળવાનો લાભ આપવા માટે ચાલી રહેલા પ્રયોગ સફળ થવાની તૈયારીમાં છે. આ પ્રમાણે નાક, કાન, આંખ અને મોઢું એના છિદ્રોનો મગજ સાથે સીધો સંબંધ હોવાથી એમ માનવામાં આવે છે કે એકમાં ગરબડ ઊભી થવાથી બીજાની મારફતે મગજને જરૂરી જાણકારી મળવાનો માર્ગ મળી જશે. આ પ્રમાણે મૂંગા, બહેરા, આંધળા પણ પોતાની જરૂરિયાતો બીજા છિદ્રોની મદદથી પૂરી કરી શકશે. રડાર જેવા યંત્રો પણ ઘણી કિંમતી જાણકારીઓ આ પ્રવાહથી પકડીને સંગ્રહ કરી રાખે છે. ભવિષ્યમાં આ ક્ષેત્ર આથી ઘણા વ્યાપક પ્રમાણમાં વિકાસ કરશે. મધુર અને સુસંસ્કૃત ભાષાની વશીકરણનો મંત્ર કહ્યો છે. એના આધાર પર બીજા આપણા પોતાના બની જાય છે. બીજાઓનો સ્નેહ, સન્માન અને સહકાર મેળવી શકાય છે. પ્રગતિ માટે ઘણી મદદ મળી રહે છે. ભાષાનો શુદ્ધ પ્રભાવ, લૌકિક જીવનની પ્રગતિ
અને પ્રસન્નતા માટે કરેલું બધું યોગદાન આપે છે. એના પર જેટલો વિચાર કરવામાં આવે એટલું બધું ગૌરવ સ્પષ્ટ થાય છે. શાળાનું શિક્ષણ શિક્ષક અને વિદ્યાર્થીઓની વાણીની આપલેના આધારે ચાલે છે. બ્રહ્મવિદ્યાનો આધાર પણ એ જ છે. સત્સંગ, પ્રવચન, કથા, ભજન, પાઠથી લઈને જપ સાધના સુધીના વાણીના માધ્યમથી જ બને છે. લૌકિક ક્ષેત્રમાં બીજાને પ્રભાવિત કરીને એમને ઊંચા ઉઠાવવા, આગળ વધારવા માટેનું કાર્ય પૂરું થશે. બીજાઓનો સદ્ભાવ સહકાર મેળવીને દરેક તે લાભ મેળવશે. આત્મિક ક્ષેત્રમાં મંત્રવિદ્યાના આધારે અનેક ઉચ્ચ સ્તરની વિભૂતિઓ મળી શકે છે અને આત્મકલ્યાણના લક્ષ્ય સુધી પહોંચી શકવાનું સંભવ હોય છે. શુદ્ધ સુધરેલી ભાષા જેવી મનુષ્ય પાસે બીજી કોઈ ઉત્કૃષ્ટ શક્તિ નથી. મંત્રવિદ્યાનો જે કંઈ ચમત્કાર કહેવા સાંભળવામાં અને જોવામાં આવે છે એને એ વાકવાણીનું ફળ કહીએ તો ખોટું નથી, જેને પરિશોધન, સત્ય, મૌન, વ્રત વગેરેથી કરવામાં આવે છે. એની અદ્ભુત શક્તિ જળ જગતને હચમચાવી નાખવા અને ચેતન જગતમાં વ્યાપક પ્રવાહ પેદા કરવા માટે સમર્થ છે. એટલા માટે વાણીની સાધનાને આત્મવિદ્યાનો મુખ્ય આધાર માન્યો છે. એની માટે મન, વચન અને કર્મથી એવી ઉત્કૃષ્ટતાનો સમન્વય કરવો પડે છે કે વાણીને બાળે એવું કોઈ કારણ બાકી ન રહી જાય. આટલું કર્યા પછી જપવામાં આવેલા બોલેલો કોઈ પણ મંત્ર સારી રીતે સિદ્ધ થાય છે. જો વાણી ખરાબ, કલુષિત, બળતરા કરે એવી સ્થિતિમાં પડી રહે તો એનાથી જપ કરવામાં આવતા મંત્ર પણ બળી નકામા થશે અને ઘણી સંખ્યામાં ઘણા સમય સુધી કરવામાં આવેલા જપ, પ્રાર્થના, પૂજાપાઠ વગેરેથી કોઈ લાભકારી ઈચ્છેલું ફળ મળશે નહીં. પરિષ્કૃત વાણીને અધ્યાત્મનો પ્રાણ કહેવાય છે. એ સાધકની કામધેનું અને તપસ્વીનું બ્રહ્માસ્ત્ર છે. આ શુદ્ધ વાણીને સરસ્વતી પણ કહે છે. સરસ્વતી દેવીના અનુગ્રહથી જે વરદાન મળે છે તે જ ચમત્કાર પરિષ્કૃત વાકથી પેદા કરી શકાય છે. બ્રહ્માના 4 મુખ છે. એમણે એ ચારેથી 4 વેદોનું સર્જન કરીને કહી સંભળાવ્યા. આ 4 પ્રકારનું પ્રકટીકરણ ખરેખર વૈખરી, મધ્યમા, પરા અને પશ્યંતી આ 4 વાણીના ઉર્ધ્વગામી ઉભારનું અલંકારિક વર્ણન છે. આ કાર્ય બ્રહ્માજીએ કર્યું. એને આત્મદેવ પણ સંપન્ન કરી શકે છે. પુરાણોમાં એવી કથા છે કે વિષ્ણુની નાભીમાંથી પેદા થયેલ કમળ નાળમાં બ્રહ્માજી કેટલીય વાર ચઢ ઉતર કરી મંત્ર સાધનામાં પણ આ જ રીત છે. ઉચ્ચાર બોલવામાં આવે છે ઉપરાંત સ્થૂળ શબ્દ અંતઃકરણના મનોભાગમાં ઊંડાણમાં ઉતરે છે અને એ શક્તિના સ્ત્રોતની ઉર્જા ગરમીથી સંપન્ન બનીને ઉપર આવે છે. જ્યારે તે ઉપર આવે છે ત્યારે વૈખરીમાં પશ્યંતીનો એવો જ પ્રભાવ પડે છે જેમ કે વીજળીના સંપર્કથી ધાતુના તારમાં થાય છે. તે મંત્રવત શબ્દ આપી સૃષ્ટિમાં હિલચાલ પેદા કરે છે, સૂક્ષ્મ જગતને સ્પંદિત કરે છે અને વ્યક્તિને સામાન્ય ન રહેવા દેતા દૈવી શક્તિથી ભરપૂર બનાવી દે છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.